નમસ્કાર દર્શક મિત્રો, હું ખુશ્બુ રાજપૂત. આપ જોઈ રહ્યા છો B1 ન્યૂઝ વડોદરા. નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. ડભોઈ વડોદરા રોડ ઉપર કપાસ ભરેલી આઈસર અને તરબૂચ ભરેલી એલપી ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના બની. વેગા નજીક રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક બનેલ ઘટનાને કારણે લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. જો કે સદનસીબે બનાવમાં કોઈ મોટી જાનહાનિ થવા પામી નથી. ડભોઈ વડોદરા રોડ ઉપર રિલાયન્સ પેટ્રોલ પંપ વેગા ફરતી કુઈ વચ્ચે અચાનક ટાયર ફરતા તરબૂચ ભરેલી એલપી ટ્રક આગળ ચાલતા કપાસ ભરેલા આઈસર સાથે અથડાઈ રોડની બાજુમાં આવેલ ખાડામાં ખાબકી હતી. જ્યારે કપાસ ભરેલી આઈસર ટ્રક રોડ ઉપર પલટી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બનાવને પગલે મોટી કોઈ જાનહાનિ થવા પામી નથી. ટ્રક આઈસર ચાલક અને ક્લીનર સહિત 4 લોકોનો આદાબ બચાવ થવામાં આવ્યો હતો. રિપોર્ટર નિરંજન ચૌહાણ, ડભોઈ. આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો B1 ન્યૂઝ વડોદરા.